નસવાડી તાલુકામાં પાક નુકસાનની સહાય કરવા માંગ કરવામાં આવી રહી છે। કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું। નુકસાન છતાં સર્વે ન કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। 20,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું છે। સર્વે કરી નુકસાની મુદ્દે સહાય કરવા ખેડૂતોએ માંગ કરી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રીતે કમોસમી વરસાદ છેલ્લા 8 દિવસથી પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છે જગતનો તાત કેટલો ચિંતિત છે એ આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે। જો ખેડૂતો જોઈ રહ્યા છો તમે જે રીતે કપાસના છોડ છે એ બતાવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો નસવાડી તાલુકામાં અંદાજિત 20,000 હેક્ટરથી વધુ કપાસની ખેતીનું વાવતર છે। તાલુકાનો મુખ્ય પાક જ કપાસ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કપાસનું અત્યાર સુધી સર્વે જ કરવામાં નથી આવ્યું। એટલે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોની માંગ છે કે ભાઈ કપાસનું સર્વે કરો। આ કેટલાક ખેડૂતોએ તાલુકામાં જાણ કરી તો એમને એવું જણાવવામાં આવી રહ્યું છે કે ભાઈ ડાંગર અને સોયાબીનનું સર્વે કરવામાં આવી રહ્યું છે, પરંતુ ડાંગર અને સોયાબીનનો પાક એટલો બધો નથી, છતાંય પણ જો એનું સર્વે કરવામાં આવે છે તો હવે આ ખેડૂતોની માંગ ઉઠી છે કે સર્વે ક્યારે થશે, સહાય ક્યારે થશે। ત્યારે ખેડૂતોની એક જ માંગ છે ભાઈ સરકાર તાત્કાલિક આ બાબતે ધ્યાન આપી અમારા ખેતરનું સર્વે કરાવીને સહાય આપે તેવી માંગ ઉઠી છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।